કાર્તિક 2024માં તમારું સ્વાગત છે। અમે ઉત્તર ગુજરાતના ઉત્તમ સ્વાદ સાથે તમારું સ્વાગત કરવા તૈયાર છીએ। આ વખતે પણ અમે ગયા વર્ષની જેમ અમારી જે સૌથી પ્રિય વાનગીઓ હતી એ બધી લઈને આવ્યા છીએ। જેમ કે તમે જોઈ શકો છો કે તુવેરના ટોઠા અત્યારે શિયાળામાં સૌથી વધુ ખવાય છે, ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં અત્યારે આ વસ્તુ બહુ જ ખવાતી હોય છે। સિંગતેલ જે ઘરનું બનાવેલું સિંગતેલ છે એમાંથી બનાવેલું છે। બીજું કે આ છે આખી ડુંગળીનું શાક, જે ઉત્તર ગુજરાતમાં અમારે ડુંગળિયા તરીકે ઓળખાય છે। આ લીલી હળદરનું શાક છે, આ સ્પેશિયલી અત્યારે શિયાળામાં 2-3 મહિના માટે જ ખવાય છે। અને બીજું કે આ જે શાક છે એ દેશી ઘીમાં અમારું વલોણાનું ઘી બનાવેલું છે, એમાં બનાવેલું છે। અને આ એક સબ્જી છે સરસોનું શાક, આપણે અહીંયા ગુજરાતમાં બહુ જ ઓછું મળે છે, પંજાબની વાનગી છે પણ ખૂબ અદ્ભુત ટેસ્ટ આપે છે। અને આમાં પણ જે ભાજીનો ઉપયોગ કર્યો છે બધી જ અમારા ખેતરની છે। એટલે ટૂંકમાં આ બધી જે વસ્તુ અમે અહીંયા બનાવી છે તે બધી જ અમારા ફાર્મ પર ઉગેલી, ઘી પણ ચોખ્ખું, તેલ પણ ચોખ્ખું અને ટેસ્ટમાં એકદમ બેસ્ટ। તો એનો ટેસ્ટ કરવા માટે તમે ચોક્કસથી પધારજો। પ્લસ તમે જોઈ શકો છો આ રીતે અમે તમને આખી થાળી સર્વ કરીશું। આની જોડે કોમ્પ્લિમેન્ટરી છાશ પણ છે, તો ચોક્કસથી પધારજો, અમે તમારી રાહ જોઈ રહ્યા છીએ। અને હા, અમારો સ્ટોલ નંબર છે 46, ઉત્તરનો ઉત્તમ સ્વાદ। થેન્ક યુ। અમારા સ્ટોલનું નામ છે કદમ કાઠિયાવાડી અને અમે કાઠિયાવાડમાંથી આવેલા છીએ, પર્યાવરણ શિક્ષણ કેન્દ્રના આરોહણ પ્રોજેક્ટ તરફ। અને અમારા સ્ટોલમાં કાઠિયાવાડી ડીશ મળે છે, અસલ કાઠિયાવાડી ડીશ, ચૂલા પર બનાવેલી બધી જ વસ્તુ, બાજરાના રોટલા, મકાઈના રોટલા, જુવારના રોટલા, ગોળ, માખણ, રીંગણાનો ઓળો, આખા રીંગણાનું શાક, આખી ડુંગળીનું શાક, પછી ખીચડી અને કઢી આપણા કાઠિયાવાડી વાળોમાં ખાય છે। આ છે રોટલા જુવાર, બાજરી, મકાઈના। આ છે આખા ઓળો, રીંગણાનો ઓળો। અને આ છે ખીચડો 7 ધાનનો, હાથે ખાંડીને બનાવે। અને આ છે આખી ડુંગળીનું શાક, આખા રીંગણાનું શાક છે એ બની રહ્યું છે। આ છે મુઠિયા અને સાથે વલોણાની છાશ, ગોળ, માખણ, રાયતા મરચા અને લસણની ચટણી, મોજ પડી જાય। અને અમદાવાદમાં દર શુક્રવારે નહેરુ ફાઉન્ડેશન પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર થલતેજ ટેકરા આ હાટ હોય છે। મારું નામ રોહિણી શાહ છે અને અમે લોકો ગરમ વાનગી લઈને આવ્યા છે। બાફલા બાટીની દાળ છે, મેથી ભરેલા રવૈયા છે, લીલી મેથી ભરેલા, સોસ પાલક લસણિયા તડકા, બીટ ગાજરનો હલવો છે, અને લીલા વટાણાનો હલવો છે, આ ચૂરમું છે। કેટલી પીસ આવશે? 3 પીસ એ આવશે। મારું નામ રેખા ઠક્કર છે, હું અમદાવાદથી છું અને હું લગભગ છેલ્લા 5-6 વર્ષથી આ સૃષ્ટિમાં ભાગ લઉં છું। મને બહુ જ મજા આવે છે। આ એકચ્યુઅલમાં મારો બિઝનેસ નથી પણ આ મારી હોબી છે, મને ગમે છે એટલે હું આમાં ભાગ લઉં છું। અને હું તો વર્ષમાં કેટલી વાર રાહ જોતી હોઉં કે ક્યારે સૃષ્ટિનું આવે અને હું આમાં પાર્ટિસિપેટ થઉં। આ પોટલી ઢોકળી છે અમારી, એકદમ વર્ષોથી આ ચાલી રહી છે, ફેમસ ઢોકળી અમારી। અને એની સાથે અમે બાજરીના રોટલા અને ઊંધિયું પણ રાખીએ છીએ, આથેલા મરચાં બી છે। આ 7 દાનનો ખીચડો છે જે એકદમ સાત્વિક છે, કે આમાં કોઈને ગમે તેટલા મોટી ઉંમરના હશે એ ખાશે, નાના બચ્ચાઓ ખાશે તો કોઈને કંઈ નુકસાન થતું નથી। બીજું છે અમારી પાસે સાલમ પાક, આ છે સાલમ પાક, જે શિયાળુ પાક તરીકે ગણાય છે। પણ આ સાલમ પાક અમદાવાદમાં ઘણા લોકોને એવું છે કે કોઈને ખબર જ નથી પડતી કે સાલમ પાક એટલે શું। જેવી રીતે અડદિયા પાક હોય, મેથી પાક હોય, મેથી પાકની અંદર મેથીનો લોટ આવે છે, એવી રીતે આની અંદર સાલમ આવે છે। આ વસ્તુ ઉપવાસમાં પણ ખાઈ શકાય અને આ કમરના દુખાવામાં, પગના ઢીંચણના દુખાવા માટે એક દવાનું પણ કામ કરે છે, એટલે એ શિયાળામાં જ ખવાય।
બીજું છે ગાજર અને દૂધીનો મિક્સમાં હલવો છે, જે ઘણી જગ્યાએ આપણને માર્કેટમાં ગાજરનો હલવો એકલો મળતો હોય, દૂધીનો મળતો હોય, પણ મિક્સમાં તમને ક્યાંય નહીં મળે. અને આ હલવો તમે ખાશો તો સિંગલ હલવો ખાવાનું બી ભૂલી જશો અને અમારું એકદમ ટેસ્ટી આવશે. આવો બધા અને અમારા સ્ટોલની મુલાકાત લો. મારો સ્ટોલ છે 53 નંબર રેખાબેન ઠક્કર. અમારા સ્ટોલનું નામ સૌરાષ્ટ્રનો સ્વાદ છે અને અમે આખું કાઠિયાવાડી મેનુ અહીંયા પ્રિપેર કર્યું છે. અમારી પહેલી વાનગી કાઠિયાવાડી થાળી છે, જેમાં અમે કાઠિયાવાડી લીલું શાક, જે આપણા શિયાળાના તમામ લીલા શાકમાંથી અમે પ્રિપેર કર્યું છે. સાથે અમે આપીએ છીએ સિંગદાણાની કઢી, જે સૌરાષ્ટ્રમાં આપણે મગફળીનો પાક વધારે થતો હોય છે, એટલે સૌરાષ્ટ્રની બહુ સ્પેશિયલ વાનગી છે. સાથે અમે રોટલા અને આખેલા મરચાં આપીશું. એક રસિયા મુઠિયા કરીને અમારી વાનગી છે, જે આપણે અહીંયા મુઠિયા ખાતા હોય છે, એને છાશમાં વઘારીને એક સ્પેશિયલ રસો રેડી કરીને એમાં વઘારીને અમે રેડી કર્યા છે. આ અમારી બોડો વાનગી છે, જે સૌરાષ્ટ્રની વિસરાયેલી એક વાનગી છે. ઝવેરચંદ મેઘાણીની જે બુક છે સૌરાષ્ટ્રની રસદાર, એમાં એમણે મેન્શન કરેલી છે આ વાનગી. ઘઉંના ફાડા અને છાશમાંથી અમે રેડી કર્યું છે, કોઈ પણ જાતના મસાલા વગર. આ ચાપડી તાવો છે, જે આપણે શિયાળાના તમામ જે લીલા શાકભાજી હોય એ અને કઠોળ મિશ્રણ કરીને એક તાવો રેડી કરીએ છીએ, જેને આપણે ઘઉંની ચાપડી આવી હોય છે એની સાથે અમે સર્વ કરીએ છીએ. ये गुजराती सब्जी है, ये बैगन भरता है, ये काठियावाड़ी में है, ये सब माजू में मूंग दाल का सीरा, ये गाजर का हलवा है। जैसे मैम मक्के का आटा होता है, गेहूं का आटा होता है, उसी तरीके से सत्तू होता है, उसके आटे के भटूरे भटूरे बनते हैं. गई मसिया मक्का પછી રીંગણાનો ઓળો, આખી ડુંગળીનું શાક, ચણાનું શાક. આ છે લીલા ચણાનું શાક, જે પોપટા કહીએ આપણે, આ જ સિઝનમાં મળતા હોય છે. આ છે આખી ડુંગળીનું શાક, જે નાની આખી ડુંગળી હોય છે એને લઈને બનાવવામાં આવે છે, અને તમે જોઈ શકો છો. અને આ જે આપણું છે એ ખજૂરનું શાક છે, ડેટ્સ. બધી જ વસ્તુ સાત્વિકના નામ પ્રમાણે ગુણદાયી છે, હેલ્થ માટે પણ સારી છે. અમારી પાસે 5 દાનનો રોટલો છે, જે પણ પચવામાં અને ન્યુટ્રિશનલી બહુ જ સારી છે. 2024ના સાત્વિક મહોત્સવમાં માલધારી મહિલા સંગઠનના સ્ટોલમાં આપનું હાર્દિક સ્વાગત છે. દર વખતની જેમ આ વખતે પણ અમે માલધારીઓનો જે પરંપરાગત પૌષ્ટિક ખોરાક છે એને મૂકવાની કોશિશ કરી રહ્યા છે. અમારી પાસે ઊંટડીનું મસાલાવાળું દૂધ છે, સાથે સાથે અમારી પાસે બકરીનું ગરમ મસાલાવાળું દૂધ પણ છે. રોટલો, જે માલધારીઓનો પોતાની એક આગવી ઓળખ છે, તો અમારી સાથે રોટલો, માખણવાળો રોટલો છે, એના ઉપર મસાલો છે, પ્લસ ગાયના દૂધનો માવો છે. આ ઉપરાંત અમારી જોડે લીલી હળદરનું શાક, રોટલો, ગોળ, લસણની ચટણી અને આખેલા મરચાંની અમારી એક આખી થાળી છે. આ ઉપરાંત અમારી સાથે ગાયનું ઘી છે, સાથે સાથે બકરીનું ઘી છે અને ઘેટીનું ઘી પણ છે. આ મોટાભાગની જે વસ્તુઓ છે એ વધારે માલધારીઓનો જે પરંપરાગત ખોરાક છે એને મૂકવાની અમે લોકો કોશિશ કરી રહ્યા છે, અને લોકો સુધી એ અવેરનેસ ક્રિએટ થાય કે અત્યારનો જે ફાસ્ટ ફૂડનો જમાનો છે એમાં પૌષ્ટિક આહાર કેટલો જરૂરી છે એ મૂકવાની કોશિશ કરી રહ્યા છે. અમારી પાસે ઘેટુનું ઘી છે, વલોણાનું ઘેટીનું ઘી છે. આ ઘી મોટાભાગે જેને જોઈન્ટ પેન રહેતું હોય એના માટે સૌથી સારું છે, ડાયજેશન્સ માટે સૌથી સારું છે, અને ઇવન સ્કિન માટે બહુ સારું છે. આપણે બહુ મોટી મોટી મોંઘી ક્રીમ ને બધું યુઝ કરતા હોઈએ છીએ, પણ એના કરતાં જો નેચરલ પ્રોડક્ટ આપણે ઉપયોગ કરીએ તો એની આડઅસર કોઈ રહેતી નથી, અને સાથે સાથે એ આપણને એ પ્રકારની રાહત આપે છે કે જે આપણને કેમિકલ્સથી મળે છે એના કરતાં નેચરલ પ્રોડક્ટ્સથી મળે. અમારો સ્ટોલ નંબર 70 છે, સૌથી છેલ્લો સ્ટોલ છે. જગ્યા ઘણી છે અહીંયા, તો તમે આવી શકો છો અને શાંતિથી જમી પણ શકો છો.
નમસ્તે, હું છું ગોહિલ નિલેશ, એક ખેડૂત, ફાઉન્ડર ઓફ એચ મોટિવ ફૂડ્સ પ્રાઇવેટ લિમિટેડ. હું મધમાખીની ખેતી કરું છું અને 4 પ્રકારના મધ તૈયાર કરું છું કુદરતી પ્રોસેસના. આ દેશી મધ છે, જે દેશી આયુર્વેદિક દવાઓ સાથે લેવાની ડૉક્ટર પ્રિપેર કરે છે. આ વર્ષમાં 1 વખત મળે છે આપણી ઇન્ડિયન માખીનું. અને આ બીજા વરિયાળીનું મધ છે, જ્યાં 3 કિલોમીટરના એરિયામાં 90%થી વધારે પાક થતો હોય એકનો એક, ત્યાંથી આપણે કુદરતી રીતે એક ફ્લેવરનું મધ મેળવીએ છીએ. એવી જ રીતે આ અજમો છે, અને આ જંગલમાંથી મળતું ફોરેસ્ટ આપણે 4 મધ આપણે સોલા ભાગવત સૃષ્ટિમાં આપણે અહીં ટેસ્ટિંગ કરી અને ખરીદી શકો છો. હા